અચ્છા, આપણે ટાંકણીઓ કરી દઈએ, કારણ કે આપણાને પીસ ખબર પડે કે કેટલો છે આપણો સેન્ટરથી એન્ડ સુધીનો પીસ. આવી જશે. ચલો આપણે હવે ફૂટ બદલી લઈએ, કારણ કે આપણે ચેનનું કામ પતી ગયું છે. આપણે થોડી પહેલાં મોટી કાચી સિલાઈ કરીને આપણે જોઈ લઈએ. થોડું માઇનર આવ્યું છે, વાંધો નહીં. આ રીતે પીસ આવે છે. હજી આપણે પછી એને છેલ્લા ફિટિંગ કરીશું. યસ, પ્લેટ્સ પણ બહુ ફાઇન પડી છે. યા, કામ બહુ ફાઇન થાય છે. અચ્છા, હવે આને આપણે ઝીણી સિલાઈ પણ કરી લઈએ. ચેનની પાસેનો ભાગ આવ્યો એટલે મેં થોડું મશીન ધીરે કરી દીધું, કારણ કે નહીં તો આપણી મશીનની સોય તૂટી જાય. પાકી સિલાઈ થઈ ગઈ છે. નીચેની સિલાઈ બધું આપણે પછી કરીશું, કારણ કે થોડું થોડું કામ કરીએ એટલે વ્યવસ્થિત થાય કામ. પણ આ છે પાછળનો ભાગ. છત્તા પર આપણે ઊંધું લેવાનું. છત્તા પર આપણે આ ભાગ, આ જે સ્કર્ટનો ઘેર છે એનો ભાગ આપણે ઊંધો લઈશું અને એને જોઈ લઈએ કે આપણાને પરફેક્ટ છે કે નહીં. અને જો ઓછું હોય તો પછી આપણે એને ના, પરફેક્ટ છે એટલે હવે આમાં આને ટાંકણી મારવાની આપણે જરૂર નહીં. આપણે કામ ઓર જલ્દી કરી લઈએ. અને હવે ઝીણી જ સિલાઈ કરીશું, કારણ કે પહેલી સિલાઈ આપણે જોઈ લીધી ને કે સિલાઈ બહુ ફાઇન થઈ છે, એટલે આપણે બીજી સિલાઈ આપણે સીધી ઝીણી જ કરી દઈએ એટલે આપણું કામ જલ્દી થાય. ખેંચવાનું નથી કપડાને, ધીરે ધીરે આ રીતના મૂકતા જઈએ. નીચેની પ્લેટ્સ લીધી છે, એ ખ્યાલ રાખવાનો કે પ્લેટ્સ આપણી અંદર ના આવી જાય. આમાં પણ માઇનર પ્રોબ્લેમ આવે છે, વાંધો નહીં. એક સાઈડ પર છે એટલે એડજસ્ટ થઈ જશે. ડબલ સિલાઈ કરી દઈએ. ફાઇન, બહુ સરસ બન્યું.